લગ્નનો હરખ અને ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાઈ ગયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. કપરાડામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો. આણું વાળતી પરત ફરતો ટેમ્પો પલટી જતા 7ના મોત, 20થી વધુ ગંભીર. વલસાડ જિલ્લાના અંતરિયાળ ગણાતા કપરાડા તાલુકામાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લગ્ન પ્રસંગના હરખમાં પરત ફરી રહેલા પરિવાર પર કાળનો પંજો ત્રાટક્યો હોય તે મુસાફરો ભરેલો પિકઅપ ટેમ્પો પલટી મારી જતા ઘટના સ્થળે જ ચીસાચીસ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર કપરાડાના પહાડી માર્ગો પરથી પસાર થતી વેળાએ લગ્નનું આણું વાળીને પરત ફરી રહેલો પિકઅપ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો. ટેમ્પોમાં ક્ષમતા કરતાં વધુ માણસો સવાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જેમાં મહિલાઓને પણ સમાવેશ થાય છે. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને 108ની એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે કપરાડા અને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. લગ્ન પ્રસંગના માહોલમાં એકાએક બનેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત ગામ ખાતે એક પિકઅપ ગાડી પલટી ખાતા 6ના મોત. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા. 10થી વધુ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઘાયલ થયેલા લોકોને ધરમપુર અને વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 37 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 19 લોકોને સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બાકીના લોકો હાલ જીવન અને મરણ વચ્ચે લડી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર પિકઅપ ગાડીમાં સવારથી 40થી વધુ લોકો આણું વળવા જતા હતા. તલાવ ચડતી વખતે ગાડી રિવર્સ આવતા દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સૂત્રાપાડા સામૂહિક કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર.